जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 में આપણે જી પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુના 4 લેક્ચર બનાવી ગયા છીએ। એમાં ચોથા લેક્ચરમાં આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 61 થી 80 સુધી ચર્ચા કરી હતી। આજે લેક્ચર નંબર 5માં પ્રશ્ન નંબર 81 થી આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 81 નું વિધાન તમને સ્ક્રીન ઉપર દેખાય છે, ધ્યાનથી જુઓ। તો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 4 અને m બરાબર -2 સાથે સંકળાયેલા પેટાકોષની સંખ્યા ખાલી જગ્યા હોય, પેટાકોષ કયા છે? તો ધ્યાન રાખજો, અહીંયા n બરાબર 4 હોય ત્યારે l બરાબર કેટલા હોય? તો 0 કેટલા હોય? બોલો, n બરાબર 4 હોય ત્યારે બોલો l બરાબર तो 0 પછી 1 પછી 2 અને 3 હોય। હવે l બરાબર 0 હોય ત્યારે m બરાબર કેટલા હોય? તો 0 જ હોય। પછી l બરાબર 1 હોય ત્યારે m બરાબર તો -1 0 +1 હોય। એવી રીતે m બરાબર બોલો અહીંયા તો l બરાબર 2 હોય ત્યારે m બરાબર -2 -1 0 +1 +2 હોય। એવી રીતે m બરાબર એટલે કે l બરાબર 3 હોય ત્યારે m બરાબર -3 -2 -1 0 +1 +2 +3 હોય છે। ઓકે, હવે આપણને પૂછ્યું છે n બરાબર 4, તો આપણી પાસે n બરાબર 4 તો આવી ગયા છે। જુઓ, n બરાબર 4 તો છે જ। હવે m બરાબર -2 હોય એવા કેટલા પેટાકોષ સંકળાયેલા હોઈ શકે? બોલો, તો -2 હોય એવા એક અહીંયા -2 છે અને બીજો l બરાબર 3માં -2 છે, એટલે કે એવા પેટાકોષ પૂછ્યા છે। જોજો, કક્ષકો નથી પૂછી। આ m તો શું દર્શાવે છે? m શું દર્શાવે છે ભાઈ? તો કક્ષકો દર્શાવે। તો આપણને અહીંયા એક l બરાબર 2 અને l બરાબર 3 એટલે કે ડી પેટાકોષ અને f પેટાકોષ એમ બે જ, એ પણ બે જ સંકળાયેલા હોય। તો જવાબ આપણો થશે શું થશે ભાઈ? બોલો, બી થાય। તો હવે એનું સોલ્યુશન જોઈએ। બોલો, આખું મેં જે લખ્યું છે એ વ્યવસ્થિત લખીને બતાવ્યું છે, બીજું કશું જ નથી, કમ્પ્લેટ। તો તમે આ રીતે પણ સોલ્યુશન કરવાનું, આપણે રફમાં જ કરવાનું। આ જે મેં સમજૂતી સાથે બધું કર્યું છે, તમારે રફકામ મેં જે આગળ કર્યું એવું રફકામ કરવાનું છે। ઓકે, તો પ્રશ્ન નંબર 81 પૂરો। હવે પ્રશ્ન નંબર 82 જોઈશું। બોલો, મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 6 ધરાવતી કક્ષામાં આવેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ કયો? તો n બરાબર 6 હોય બરાબર, એમાં બોલો કક્ષકો કઈ છે? તો કક્ષકો માટેનો ક્રમ શું છે? યાદ કરો। તો સૌથી પહેલી શેમાં? તો આના માટે આપણે શું કરવું પડે? ચાર્ટ દોરવો પડે। ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે। જોજો, શેનો ક્રમ છે? ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે। એટલે આપણે અહીંયા ચાર્ટ દોરીશું। જોઈએ ચાર્ટ કઈ રીતે? તો આપણને ખબર જ છે, 1s 2s 3s 4s 5s 6s 7s અને 8s। પછી નીચે 2p 3p 4p 5p 6p 7p। ભાઈ આવું રફકામ તમારે કરવાનું છે। પછી 3d બોલો, 3d 4d 5d 6d અને છેલ્લે 4f અને 5f। ચલો, હવે આની અંદર આપણે ચાર્ટને પૂરો કરીએ। તો બોલો, પહેલી લાઈન અહીંયા આવશે, બીજી લાઈન અહીંયા આવે, ત્રીજી લાઈન અહીંથી આમ આવે, ચોથી અહીંથી આમ આવે, પાંચમી આ, છઠ્ઠી આ, સાતમી આ, આઠમી આ થઈ। હવે આપણે વિચારવાનું છે 6s માટે। તો બોલો, સૌથી પહેલો ઇલેક્ટ્રોન આપણે છઠ્ઠી કક્ષામાં વિચારીએ તો સૌથી પહેલો ઇલેક્ટ્રોન 6sમાં ભરાય। તો 6s સૌથી પહેલો, પછી શેમાં ભરાય? તો નીચે આવ્યા તો 4fમાં, તો પછી 4f, પછી 5d જોજો, પછી 6p,
બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણે 6 ને n ધારીએ તો ns, પછી તો n-2f દેખાય છે ને, 4 કરવાના એટલે, પછી તો n-1d અને છેલ્લો પાછો np. બોલો આવો ઓપ્શન તમને ક્યાંય દેખાય છે? ns પછી n-2f પછી n-1d અને પછી np. તો મને એવો ઓપ્શન બી દેખાય છે. જુઓ ઓપ્શન બી એવો જ છે, જુઓ તમે ધ્યાનથી. બરાબર. તો આપણો જવાબ શું થવો જોઈએ? બી. તો હવે આપણે સોલ્યુશન જોઈએ. બોલો છે કમ્પ્લીટ? મેં ચાર્ટ દોરીને જ આપ્યું છે તમને, તમારે વિચારવાનું જ છે. ઓકે. તો આ રીતે વિચારશો તો તમારો કોઈ પણ એમસીક્યુ ખોટો પડશે નહીં, કોઈ પણ એમસીક્યુ ખોટો પડશે નહીં. ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 83. બોલો, છઠ્ઠા આવર્તના તત્વોની સંયોજકતા કક્ષામાં કક્ષકોમાં નીચેના પૈકી કયા ક્રમ અનુસાર ઇલેક્ટ્રોન ભરાય છે? જોજો એનો એ જ પ્રશ્ન છે, ફરીથી એનો એક પ્રશ્ન ફેરવીને પૂછ્યો છે. જુઓ અહીંયા પણ એ જ હતું, n બરાબર 6માં ભરાતા ઇલેક્ટ્રોનનો ક્રમ, તો એનું એ જ સોલ્યુશન આવે. બોલો અહીંયા પણ સૌથી પહેલો 6s, પછી શેમાં ભરાય તો કે 4f, પછી 5d અને પછી 6pમાં ભરાય. આપણે હાલ જ સોલ્યુશન કર્યું છે. પેલો પ્રશ્ન જોજો ક્યારે પૂછાયો હતો, તો એ 10/4/15 પૂછાયો છે. આ પ્રશ્ન 5/9/20. એટલે આ લોકો શું કરે, થોડું ટ્વિસ્ટિંગ કરે છે. પ્રશ્નો એના એ હોય તો આપણે આરે પ્રશ્નોને સમજીને કર્યા હશે તો જીનીટમાં આપણને ઘણા બધા એમસીક્યુ આવડશે. તો આનું સોલ્યુશન પણ જોઈ લઈએ. બોલો એનું પણ સોલ્યુશન પ્રમાણે એ જવાબ આપણે આગળ જુઓ, એ ટીક કર્યો તો પાછા જઈએ તો આપણે જવાબ કોને પસંદ કર્યો તો એને, તો એના એ જવાબ અહીંયા આપણને મળી ગયો, જોઈ લો. ઓકે. તો પ્રશ્ન નંબર 83 પૂરો. હવે જોઈશું પ્રશ્ન નંબર 84. બોલો, રીડબર્ગ અચળાંકનું મૂલ્ય 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ હોય. જો અહીંયા મીટર ઇન્વર્સ છે એટલે આ શેનું સૂત્ર, કયો રીડબર્ગ અચળાંક થયો? કયો રીડબર્ગ અચળાંક થયો ભાઈ? તો આવૃત્તિના તરંગ સંખ્યાના સંદર્ભમાં થયો. આપણને એકમ ઉપરથી ખબર પડવી જોઈએ. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની અનંતમી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રમિત થાય ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ. તો બોલો આપણે અહીંયા સૂત્ર મૂકીશું. બોલો ન્યુ બાર બરાબર 1/λ બરાબર બોલો RH ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² હતું આપણું સૂત્ર. હવે અહીંયા z² આવે બરાબર, પણ હાઇડ્રોજન પરમાણુ છે તો H પરમાણુ માટે બોલો શું લખીશું? તો H પરમાણુ માટે બોલો z બરાબર કેટલો છે? તો z બરાબર 1 છે. એટલે આપણે ના લખીએ તો પણ ચાલે. તો ચલો હવે કિંમતો મૂકીએ. તો 1/λ બરાબર બોલો RH ની જગ્યાએ 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ ઇન બ્રેકેટ. હવે જોજો અહીંયા તમારે વિચારવાનું છે પાછું. તો તમને શું કીધું છે? અનંતમી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં, એટલે ni બરાબર 1/2 1 જ માઇનસ 1/∞ અનંત બરાબર. તો બોલો લેમડા બરાબર શું થયું? તો હવે આપણે લેમડાનું સૂત્રનો કરતા કરીએ લેમડાને. તો બોલો શું થશે? તો 1/1.097 ગુણ્યા 10⁷ મીટર થાય બરાબર. આટલી થાય કમ્પ્લેટ. તો હવે 1/097 એટલે આપણે 1/1 જ લેવાય. હા, અહીંયા 1/1 જ લઈ લેવાય. 1/1.0 છે એટલે હું જોજો અહીંયા હું રાઉન્ડ ઓફ નજીકનો જવાબ લાવું છું. ગુણ્યા 10⁻⁷ મીટર થાય. તો હું આને 100 ગુણ્યા 10⁻⁹ મીટર કરી શકું. 100 ગુણ્યા 10⁻⁹ મીટર કરી શકું. અને આ 10⁻⁹ મીટર બોલો આ 10⁻⁹ મીટર એટલે શું થાય? નેનોમીટર બરાબર. આપણો જવાબ નિયર ઇક્વલ ટુ 100 નેનોમીટર થાય. હવે જોજો અહીંયા આપણે છેદ 1.097 હતો જેને ઓછો કર્યો છે, એટલે આપણો જે જવાબ આવ્યો એ કેવો આવ્યો છે? વધારે આવ્યો છે. આ 100 છે એ જવાબ વધારે આવ્યો. તો 100ની નજીકની નાની કિંમત કઈ? તો 100ની નજીકની નાની કિંમત 91 છે.
તો આપણો જવાબ 91 નેનોમીટર થવો જોઈએ। હવે જોઈએ શું થયું છે। તો બોલો જવાબ સી સાચો છે। એક્ઝેક્ટ જવાબ આપણે ગણતરી કરીએ તો એક્ઝેક્ટ આવે, બરાબર, પણ આપણે ગણતરી કેલ્સી વગર કરવાની છે, અને કેલ્સી વગર કરીએ તો આપણો જવાબ જે છે નિયર ઇક્વલ ટુ આવે, તો એ પ્રમાણે પણ આપણો જવાબ સી સાચો જ પડ્યો। તો આ રીતે ગણતરી કરતાં શીખવાની છે। ચલો એના પછી 85મો પ્રશ્ન જોઈએ। તો RH બરાબર 1 × 10⁵ સેન્ટીમીટર ઇન્વર્સ, H બરાબર 6.6 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને C એટલે કે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય તો સ્નાયુઓના દુખાવાના ઉપચાર માટે જરૂરી 900 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો પ્રાપ્ત કરવા હાઇડ્રોજન વર્ણપટની નીચેના પૈકી કઈ રેખા ઉપયોગી છે? બોલો, તો કેવી રીતે જવાબ લાવીશું આપણે? કેવી રીતે જવાબ લાવીશું? તો હાલ આપણી પાસે છે જ જવાબ। આપણી પાસે આમાં ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરવો પડે ભાઈ। જો આમાં સીધો જવાબ ના મળે તો આપણે હાલ ન્યૂ બરાબર શું મૂક્યું હતું? તો 1/λ ઇઝ ઇક્વલ ટુ RH ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² લઈ લઈએ। હવે હાઇડ્રોજન વર્ણપટ છે એટલે ઝેડ બરાબર ઝેડ આમ તો ઝેડ મૂકવો પડે Z², બરાબર, પણ આપણે અહીંયા નહીં મૂકીએ તો પણ ચાલશે। કેમ? તો હાઇડ્રોજન માટે ઝેડનું મૂલ્ય એક જ છે। હવે RH આપી દીધો છે, બોલો શું કરીશું? તો સીધી કિંમત લેવી હોય તોય આવે આ દાખલામાં, પણ અહીંયા તમે NI ને NF વારાફરતી મૂકવા પડશે। તો જો હવે એની શોર્ટકટ મેથડ જોઈએ તો શું કર્યું છે? એ જ વસ્તુ કરી છે। અહીંયા 10⁵ લઈ લીધી અને 1/NF અને NI। હવે લેમ્બડા સૂત્રનો કરતાં આપણે જો અહીંયા શું કર્યું છે ધ્યાન રાખજો, અહીંયા આ 10⁵ ને નીચે લાવી દીધી જુઓ, અને 1/ni² માઇનસ 1/nf²। તેથી આપણને સૂત્ર અહીંયા એકના એક સૂત્ર 2 વાર લખાયું છે, બરાબર। હવે આ સૂત્રમાં NI બરાબર 3 અને NF બરાબર ઇન્ફિનિટિવ લેવામાં આવે ત્યારે લેમ્બડા 900 પ્રાપ્ત થાય છે। તો કેવી રીતે આપણે આવું કરીશું કે ના ખબર પડશે? આવું આપણને ખબર કેવી ના પડી કે આ 3 ને પેલું લઈશું તો જ આ થશે। તો એના માટે જો આવા પ્રશ્નો હોય ને ત્યારે 2 ઓપ્શન હોય। થોડી બુદ્ધિ જ્યારે આપણે આવો પ્રશ્ન પૂછાય ટ્રાયલ એન્ડ એરર મેથડવાળો, તો હું તમને એવું સજેસ્ટ કરીશ કે પહેલી ગણતરી પહેલાંની કરવાની, પછી છેલ્લાની કરવાની। આ લોકોની એક માનસિકતા હોય છે, સમજ્યા? આ એક માનસિકતા। આપણે બધી વખતે આ સાચું પડશે એવું નથી કહેતો, પણ 50% કેસમાં તો સાચું જ પડે છે। 50% પેપર સેટર બેઠા હોય ત્યારે આ સાચું પડે, કારણ કે એ લોકો સમજે છે કે આટલો લાંબો MCQનો જવાબ લાવવો અઘરો પડે, બરાબર। અથવા બીજી રીત, ચલો આપણે આ સૂત્રને અહીંથી પકડીએ, ધ્યાન રાખજો, હું અહીંથી આ સૂત્રને અહીંથી પકડું છું, બરાબર, અને એક મિનિટ ભાઈ, અહીંયાથી નહીં થાય આપણે, ચલો ને પાછા જ જતા રહીએ। આપણી પાસે સૂત્ર તો છે જ, બોલો આની અંદર મને ખબર પડી ગઈ કે આ જવાબ છે, તો હજુ જવાબ કઈ રીતે લાવવો એ તો જોવું પડશે ને। હજુ જવાબ કઈ રીતે લાવવો એના માટે જોજો, અહીંયા આપણી પાસે 1/, બોલો લેમ્બડા આપણે 900 નેનોમીટર છે, 900 નેનોમીટર તરંગ લંબાઈ, તો 900 કરી દીધા, 1/900। બોલો RH આપણને આપી દીધો છે 10⁵, બરાબર। જોજો આ નેનોમીટર છે, પેલું સેન્ટીમીટર છે, આ સેન્ટીમીટર છે, આ નેનોમીટર છે, અને આની જગ્યાએ હવે જોજો પહેલો ઇન્ફિનિટિવનો ઉપયોગ પહેલો કરવાનો। આવા કેસમાં ગણતરી સહેલી થાય એ માટે ઇન્ફિનિટિવવાળું પદ હોય એવા ઉપયોગ આપણે પહેલાં કરવાના। તો આપણી પાસે 3 ઇન્ફિનિટિવવાળા છે, તો હું પહેલું આ લઈશ, પછી ધારો કે ના આવે જવાબ તો D લઈશ, પછી C લઈશ। તો જોઈએ, બોલો અહીંયા હું આ જે વસ્તુ છે એને આપણે, બોલો આના બરાબર સીધું જ અહીંયા કૌંસમાં હું શું કરી દઉં? કૌંસમાં શું કરી દઉં? બોલો 1/, NI તરીકે 3નો વર્ગ નહીં લો, 9 લઈ લઉં, 3નો વર્ગ 9 લઈ લીધો। તો આપણે હવે
આ જવાબ જોજો, આ જવાબ આપણો એટલો આવવો જોઈએ, આ લેમડાનું લેમડા જ રાખીશું, બરાબર. અથવા તો અહીંયા જોજો આટલું આ મળ્યા પછી અહીંયા એનઆઈને સૂત્રનો કરતાં એમના એમ રાખીશું, એટલે આપણને સીધો જવાબ મળી જાય. તો બોલો અહીંયા શું થયું, 1/900 નેનોમીટર હતા. જોજો 900 ગુણ્યા 10⁻⁹ મીટર, એવી રીતે ગુણ્યા 10⁻, હવે જોજો આ 10⁵ સેન્ટીમીટર છે, એને મીટર કરું તો 3 મીટર થાય, 3 મીટર થાય, બરાબર 1/ni² લઈ લઈએ. બોલો હવે તો તમે અહીંથી છેદ ઉડાડશો તો શું થાય, જો શું, અરે સોરી, 10 સેન્ટીમીટરના મીટર કરીએ એટલે તો 7 થશે, બરાબર. 10⁻⁵ સેન્ટીમીટર ઇન્વર્સ છે હો ભાઈ. એટલે અહીંયા જોજો આ ભૂલ, અહીંયા આપણી ભૂલ નડશે, અહીંયા 10⁻, હવે જોજો એ ઇન્વર્સમાં છે એટલે ઉપર, તો અહીંયા 10⁻⁷ થશે, 10⁻⁷ થશે, અને મીટર ઉપર જતો રહેશે. જુઓ ખબર પડી. તો બોલો હવે તમારો જવાબ શું થઈ ગયો, 1/9 થઈ ગયા, અને એના બરાબર 1/ni² છે. તો બોલો ni બરાબર શું થાય, 3. તો ni બરાબર 3 છે, તો એને તો આપણે પહેલેથી જ લઈ લીધો તો ઇન્ફિનિટિવ, તો એવો જવાબ આપણો થાય એ. થોડો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે પણ મેં તમને મેથડ શીખવાડી છે, તો આ મેથડને વિચારજો. આપણે સૂત્રનો કરતાં આમાં આવું જ્યારે હોય ને ત્યારે એને તરીકે હંમેશા શું લઈને ગણવાનું, ઇન્ફિનિટિવ લઈને જ. એટલે એ પદ તો ઉડી ગયું, એટલે આપણી ગણતરી 50% સહેલી થઈ ગઈ, કમ્પ્લીટ. તો આ થયો તમારો 85નો જવાબ. જવાબ એનો વિકલ્પ એ થાય. એની વિગતવાર ગણતરી મેં ટૂંકમાં લખેલી છે, પણ આ રીતની છે, બરાબર. ચલો હવે 86મો પ્રશ્ન જોઈએ. બોલો હાઇડ્રોજન વર્ણપટની 2 શ્રેણીઓની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈનો ગુણોત્તર 9 છે, અને તો એ 2 શ્રેણીઓ કઈ હશે. જોજો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈનો ગુણોત્તર, તો આપણે શું કરવું પડે, અહીંયા પહેલું સૂત્ર ન્યુ બાર બરાબર 1/λ બરાબર બોલો RH ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf². હાઇડ્રોજન પરમાણુ છે એટલે કશું લખવાની જરૂર નથી, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે જોજો આમાં પણ ટ્રાયલ એન્ડ એરર મેથડ છે. તો અહીંયા આપણે શું કરવું પડશે, બોલો લાઇમેન અને પાસ્ચન, તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈનો ગુણોત્તર 9 છે. તો ધ્યાન રાખજો 1/λ મિનિમમ. જોજો લેમડા મિનિમમ બરાબર RH કૌંસમાં 1/ni. હવે જોજો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હોય ત્યારે ઉર્જા કેવી હોય, તો E બરાબર બોલો E બરાબર hc/λ અનુસાર લેમડા મિનિમમ હોય ત્યારે આ મેક્સિમમ હોય, અને મેક્સિમમ હોય તો ઇલેક્ટ્રોન કૂદકો ક્યાં મારતો હોય, ઇન્ફિનિટીવમાં. ઉર્જા મહત્તમ હોય ત્યારે, બરાબર. ચલો આટલું મળી ગયું. તો લેમડા મિનિમમનું સૂત્ર આપણને, તો હવે લાઇમેન ને પાસ્ચન એ જ લેવાનું ને વારાફરતી. તો બોલો પહેલું તો 1/λ મિનિમમ આપણે લાઇમેન પાસ્ચન માટે લઈએ. તો હવે જોજો મેં તમને હિન્ટ આપી દીધી છે, આપણે ગણતરી કરેલું જ પેજ ઉઠાવીએ છીએ, નહીંતર સમય બગડે. તો જુઓ અનુસાર આ સૂત્ર મેં લખી દીધું, એનું અનુસાર લાઇમેન શ્રેણી માટે ni બરાબર 1 અને n ઇન્ફિનિટિવ લેતા લેમડા બરાબર 1/RH થઈ જાય, કારણ કે RH છેદમાં જતો રહે, લેમડા અંશમાં. આ તો 1નો વર્ગ 1 જ રહ્યો. એવી રીતે બામર શ્રેણી માટે, હવે બામર શ્રેણીનું ni 2 છે અને ત્યાં ઇન્ફિનિટિવ લઈએ તો લેમડા બરાબર 4/RH થાય. એવી રીતે પાશ્ચન શ્રેણી માટે ભાઈ ખબર પડી હું શું કહેવા માગું છું એ, કારણ કે જો પહેલી લાઇમેન માટે આપણે અહીંયા 1 લીધો, પછી બામર માટે 2 લઈશું, પાશ્ચન માટે 3 લઈશું, ખબર પડી. એ જ આપણે જોવાનું છે. પછી બ્રેકેટ માટે 4 લઈશું. આ રીતે 1 બાય 1 ગણતરી કરી તો જુઓ અહીંયા 1 લીધો છે, પછી 2 લીધા છે, 3 લીધા છે, 4 લીધા છે, 5 લીધા છે. આ તો બધા ઇન્ફિનિટિવના ઇન્ફિનિટિવ જ રાખ્યા છે. કેમ? તો લેમડા મિનિમમ લેવાના છે, અને એ કિંમતો અહીંયા મૂકી તો આપણને લાઇમેન શ્રેણી માટે 1/RH મળ્યો, બામર શ્રેણી માટે 4/RH, પાશ્ચન શ્રેણી માટે 9/RH, એવી રીતે 16/RH ને 25/RH. હવે આપણે ગુણોત્તર કેટલો જોઈએ છે? 9. તો 1 અને 9 આવતા હોય એ આપણો જવાબ. તો બોલો લાઇમેન શ્રેણી અને પાશ્ચન શ્રેણી, તો એવો ઓપ્શન કયો છે?
લાયમેન શ્રેણી અને પાશ્ચન શ્રેણી। હવે જો અહીંયા ટ્વિસ્ટિંગ થાય પાછું આ પ્રશ્નમાં, તો જવાબ એ થાય અહીંયા હવે જો ગુણોત્તર 9 કયો છે એટલે પહેલી શ્રેણી કઈ આવી જોઈએ? પહેલી શ્રેણી કઈ આવી જોઈએ? પાશ્ચન આવી જોઈએ। પહેલી પાશ્ચન ને પછી લાયમેન। તો અહીંયા દાખલા તરીકે ડી ઓપ્શન છે એમાં પાશ્ચન અને પછી ફંડ લખ્યું છે એની જગ્યાએ લાયમેન લખ્યું હોત તો આપણો જવાબ શું થઈ જાય? ડી થઈ જાય। આ અહીંયા એવું કંઈ સ્પષ્ટીકરણ નથી, પણ આ પ્રશ્નને એક્ઝેક્ટ બનાવવો હોય ગુણોત્તર, હાલ ગુણોત્તર 1/9 થાય। જુઓ, હાલ ગુણોત્તર લાયમેન ભાગ્યા પાશ્ચન કરીએ તો 1/9 થાય, પણ આપણે તો ગુણોત્તર 9 લાવવો છે, 9/1 લાવવો છે, તો એ વખતે જવાબ શું થઈ જાય? તો હવે પછી આ પ્રશ્ન પૂછાશે ને ત્યારે અહીંયા 9ની જગ્યાએ કાં તો 1/9 પૂછેલા હોય અથવા શું પૂછેલું હોય? 9/1। તો એ વખતે આપણી આવી બુદ્ધિ દોડવી પડે। ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 87 જોઈએ। તો પ્રશ્ન નંબર 87નું વિધાન છે, બોરના પરમાણુ નમૂના અનુસાર પરમાણુની 5મી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ખાલી જગ્યા હોય। બોલો, કોણીય વેગમાનનું સૂત્ર આપણને ખબર છે √L(L+1) × h/2π। તો એમાં સીધી કિંમત જ મૂકવાની છે। તો જોઈએ આપણે સોલ્યુશન। જુઓ, તો અહીંયા કોણીય વેગમાન, સોરી મેં પેલું ભ્રમણ કોણીય વેગમાનનું સૂત્ર કીધું, તો બોલો અહીંયા કોણીય વેગમાનનું હતું તો mvr = nh/2π। હવે તો 5મી કક્ષા માટે mvr લઈએ બરાબર, તો 5h, nની જગ્યાએ 5 અને નીચે 2π એટલે કે 2.5h/π થઈ જાય। જો મારી ભૂલ થઈ હતી ભાઈ, અહીંયા ધ્યાનથી સમજો, આ કોણીય વેગમાન આપ્યું છે અને મેં શેનું સૂત્ર લખ્યું હતું? હું શેનું સૂત્ર બોલ્યો તો? ભ્રમણ કોણીય વેગમાનનું। તો આવી ભૂલ થાય તોય આપણા માર્ક્સ જાય। ઓકે, આવી ભૂલ થાય તોય આપણા માર્ક્સ જાય। તો આવી ઉતાવળ કરવાની નથી। તો આમાં બીજું કંઈ છે નહીં, સીધું જ સૂત્ર મૂકીએ તો 2.5 × h/π થાય, તો આપણો જવાબ બી થઈ જશે। બોલો, કમ્પ્લીટ। ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ। બોલો, પ્રશ્ન નંબર 88। 1 મોલ CCl બંધની બંધ ઉર્જા 242 kJ/mol છે, તો 1 CCl બંધ તોડવા માટે જરૂરી પ્રકાશની તરંગ લંબાઈ। તો હવે આ ત્રીજા ધોરણનો દાખલો છે, ત્રીજા ધોરણનો। જોજો, 1 મોલ માટે 242, તો 1 માટે કેટલા? તો 1 મોલ એટલે કેટલા થાય? બોલો, તો 6.022 × 10⁻23, એના માટે જરૂરી ઉર્જા 242। હવે જોજો, કિલો જૂલ છે, કીજુ। તો એમ કે એક બંધ માટે કેટલા? તો બોલો શું થશે? 242 ભાગ્યા 6.022 × 10⁻23। ધ્યાનથી જોજો, અહીંયા ભાગાકાર તમારો સીધો થાય એવો છે, 6 ચોક 24। બોલો, 6 ચોક 24 મીંડું રહ્યું ભાગ। હવે તો 0 જોજો, 40 હવે ભાગ ના ચાલ્યો, 40 પોઈન્ટ એટલે આપણે 40 પોઈન્ટ પછી તો 20 આવે એટલે 6 તરી 18, આટલું લઈએ। તો આપણે રાઉન્ડ ઓફ આને કઈ વેલ્યુ કરી દઈશું? 40 ગુણ્યા, બોલો 10ની કેટલી ઘાત થઈ ગઈ? -23। આ 1 મોલને તોડવા માટે જરૂરી ઉર્જા છે। તો હવે આપણે સૂત્ર મૂકીશું E = hc/λ ઇમ્પ્લાઇઝ, બોલો લેમ્બડા બરાબર તો hc/E। ચલો હવે hની કિંમતો મૂકી દઈએ, તો 6.626 ગુણ્યા 10ની -34 ગુણ્યા, બોલો તો 3 ગુણ્યા 10⁸ મીટર/સેકન્ડ, અહીંયા ભાઈ જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં, બોલો હવે તો એ આપણી પાસે છે 40 ગુણ્યા 10⁻23। બોલો શું થશે? તો હવે ફરીથી જોજો, આને હું 2 વડે ભાગું તો 20 થઈ જાય, આને 2 વડે ભાગું તો કેટલા થાય? 33 થાય, 3.3। હવે 3.3 ગુણ્યા 3 એટલે 1 થઈ ગયા। જોજો, બુદ્ધિ દોડાવવાની છે, તો ઉપર 1 થઈ ગયા, નીચે 1/20 થયા ગુણ્યા, હવે 10ની ઘાતો સેટ કરીએ તો આ 23 ઉપર જાય એટલે શું થઈ જાય? પ્લસ, તો 23 ને 8 31 થઈ,
23 ને 8 કેટલી થઈ? 31. 34માંથી 31 ગયા એટલે બોલો -3 રહી. ખબર પડી? હવે જો અહીંયા ભાઈ આપણી એક ભૂલ છે, આ કિલો જૂલ છે એટલે આને જૂલમાં ફેરવવા હોય તો પાછા હજુ 10⁻³ વડે ગુણવા પડે. ખબર પડી? તો આ 3 ઉપર ગઈ એટલે બોલો આ કેટલી થઈ ગઈ? -6 થઈ ગઈ. અહીંયા આની જગ્યાએ આ -3 મેં જે લખી છે એની જગ્યાએ શું થઈ જશે? -6 થઈ જશે. તો બોલો કમ્પ્લીટ. હવે 1ને 20 વડે ભાગીએ તો કેટલા થાય? તો 0.05 થાય. 1ને 20 વડે ભાગીએ એટલે 0.05 ગુણ્યા 10⁻6 થઈ. તો હવે મારે એ 3 મીંડા વધારવા હોય તો લગભગ 500 જેવા, તો 500ની નજીકનો જવાબ અહીંયા આવશે. બરાબર? જોજો મેં તમને મેથડ શીખવાડી છે, તો મેથડ પ્રમાણે હવે આપણે આગળ જઈએ તો આખી ગણતરી કરીએ. જો અહીંયા 40 લીધા હતા એની જગ્યાએ 40.18 આવે છે. ખ્યાલ આવ્યો? અને કિલો જૂલ હતા એના જૂલ કર્યા એટલે -20 થઈ ગયા હતા. અને એ પ્રમાણે કિંમત મૂકી તો 500ની નજીક મેં કહ્યું તો એટલે 500થી ઓછી. બોલો 494 નેનોમીટર જવાબ આવ્યો. કમ્પ્લીટ. 500થી ઓછી કેમ આવી? તો આપણે ત્યાં 40 લીધા હતા, અહીંયા 40.18 છે. તો આપણો કયો વિકલ્પ સાચો થાય? ડી થાય. કયો થાય? ડી જવાબ સાચો થાય. ચલો એના પછી 89મો પ્રશ્ન. બોલો એક વાયુ 355 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું શોષણ કરી 2 અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. જે પૈકી એક તરંગની તરંગ લંબાઈ 680 નેનોમીટર હોય તો બીજા તરંગની તરંગ લંબાઈ કેટલી? તો બોલો અહીંયા પહેલાં તો 2E છે. આ 2E એક તરંગનું શોષણ કરી અને બીજી 2 અલગ અલગ ઉર્જાઓ પેદા કરે. 2 અલગ અલગ ઉર્જાઓ પેદા કરે છે, એને હું E1 પ્લસ E2 લખીશ. બોલો આના બરાબર આપણે શું લખી શકીએ? hc/λ. એવી રીતે આના બરાબર તો hc/λ1 અને E2 બરાબર hc/λ2 લખી શકાય. અને એના ઉપરથી આપણને સૂત્ર મળી ગયું 1/λ1 બરાબર 1/λ બરાબર 1/λ1 વત્તા 1/λ2. ચલો આની અંદર કિંમતો મૂકી દઈએ. બરાબર? તો બોલો 1/છેદમાં આપણને લેમડા તરીકે 355 આપ્યા છે, અહીંયા એકમની જરૂર નથી. ચલો બીજા λ1 તરીકે 680 આપ્યા છે અને પેલું એમના એમ રાખ્યું છે λ2 આપણે શોધવાનું છે. તો બોલો 1/λ2ને સૂત્રનો કરતાં કરું, અહીંયા પ્લસ હો ભાઈ. તો 1/λ2ને સૂત્રનો કરતાં કરું તો શું થાય? તો 1/355 માઇનસ 1/680 થાય બરાબર 680 માઇનસ 355 છેદમાં 355 ગુણ્યા 680 થાય. ચલો 680માંથી 355 ગયા તો 300 ને એમાં 45 ઉમેર એટલે 400 થઈ જાય. તો 280 વત્તા 45, 280 વત્તા 45 એટલે બોલો 325 થયા. ઉપર કેટલા થયા? નીચે કેટલા થયા? તો 355 ગુણ્યા 680. હવે આનો ભાગાકાર તમારે કરવાનો છે. બોલો આનો ભાગાકાર કેવી રીતે કરશો? તો જોજો 325 એને 2 વડે ગુણીએ તો કેટલા થાય? 660 થાય, અરે 650 થાય. તો હું આને નિયર ઇક્વલ ટુ 2 લઈ લઉં, નિયર ઇક્વલ ટુ 2 લઈ લઉં. તો 1/355 ધ્યાન રાખજો, એને હું આને વધાર્યા આને ઓછા કરું, 333 કરી દઉં, આને 333 કરી દઉં. બરાબર? તો એવી બે વસ્તુને આપણે ઘટાડીને જ વાત કરીએ છીએ. તો 1/333 એટલે લગભગ બોલો કેટલા થાય? ગણો તો 3 પોઈન્ટ સમથિંગની આસપાસ થાય. 3 પોઈન્ટ સમથિંગની આસપાસ થાય, કારણ કે 1/3 એટલે 33ની અને છેદમાં પાછા 2 તો એના પાછા અડધા થાય. તો બોલો આપણો જવાબ અહીંયા જોજો ભાઈ, હું પૂરી ગણતરી નથી બતાવતો, હવે પૂરી બતાવું
તો જો આપણો જવાબ અહીંયા આ રીતનું આવ્યું 325 ભાગ્યા 360. તો હવે આ તો લેમડા 1 હતો, એને ઊંધો કરવાનો છે લેમડા 2. તો એ વખતે આપણો જવાબ 742.66. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ કેલ્સી વગર આ ગણતરી કેવી રીતે કરવી? બોલો, કેલ્સી વગર આ ગણતરી કેવી રીતે કરવી? તો ધ્યાન રાખજો, આપણે અહીંયા 325 એકા 325 કરીએ, કેટલા વધ્યા જુઓ તો 30 વધ્યા. તો ભાગ ના ચાલ્યો 0. હવે એક મીંડું બીજું ઉતાર્યું. જોજો અહીંયા હું અહીંયા આ જ કરીને બતાવું. 355 ભાગ્યા અહીંયા આ રીતે રફકામ કરવાનું 325. બોલો 325 એકા 325. બોલો કેટલા વધ્યા? 30. હવે અહીંયા પોઈન્ટ પછીનું મીંડું ઉતારીશું એટલે અહીંયા 1 તો થઈ ગયો. 1 થયો, પોઈન્ટ પછીનું મીંડું ઉતારીએ એટલે 300. બોલો તો 300 એ ભાગ નથી ચાલતો એટલે ફરીથી મીંડું મૂક્યું, બીજું મીંડું ઉતાર્યું. હવે અહીંયા 9 વડે ગુણી દઈશું. 9 વડે ગુણીશું તો લગભગ જે આવે આપણે એનાથી મતલબ નથી. તો એનો મતલબ 680 ને 1.9 વડે ગુણવાના છે. અને 680 ને 1.9 વડે ગુણીએ એટલે 680થી થોડો 1.09 વડે, એટલે કે થોડો જ વધારે જવાબ આવવો જોઈએ. તો 680થી વધુ જવાબ અહીંયા કયો છે? થોડો વધારે હોય એવો. તો આ તો ખૂબ જ વધારે છે એટલે એ તો આવે નહીં. આ બે ઓછા છે, જોઈ લેજો. તો આપણો જવાબ થાય સી. આ રીતે કેલ્સી વગર ગણતરી આ રીતે કરાય. ઓકે, તો અહીંયા પ્રશ્ન નંબર 89 પૂરો. ચલો એના પછી 90મો પ્રશ્ન જોઈએ. ગરમ કરેલી ફિલામેન્ટમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનના વીજભાર અને એમ વીજભાર અને એમ દળ ધરાવતા ઇલેક્ટ્રોનના વિકિરણને વોલ્ટ સ્થિતિમાનનો તફાવત ધરાવતી બે ધાતુની તકતીઓ વચ્ચેથી પસાર કરવામાં આવે ત્યારે તે વિકિરણ માટે h/લેમ્બડાનું મૂલ્ય ખાલી જગ્યા હોય. ભાઈ આ જી એડવાન્સમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે તમને સ્વાભાવિક છે કે થોડો અઘરો લાગે. તો એના માટે એક થિયરી ભણવાની જે મેં લખી દીધી છે અહીંયા જોજો. તો છે વોલ્ટ સ્થિતિમાનનો તફાવત ધરાવતી બે ધાતુની તકતીઓ વચ્ચેથી પસાર થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર છે 12 mv² બરાબર EV. 12 mv² બરાબર EV. તો એમાં સૂત્રનો કરતાં આપણે v² ને કરીએ તો બોલો 2EV/m થાય અને તેથી v બરાબર શું થઈ ગયું? √2EV/m. ચલો હવે દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત લઈએ તો બોલો એ સિદ્ધાંત અનુસાર લેમ્બડા બરાબર h/mv છે. તો આપણે સૂત્રનો કરતાં mv ને કરીએ. કેમ mv ને કરીએ ભાઈ? તો આપણે શોધવું છે h/લેમ્બડા. તો mv બરાબર h/લેમ્બડા થઈ ગયો. હવે આ કિંમત આમાં આપણે આ સૂત્રની અંદર આ mvની અંદર ઉપરનું જે સૂત્ર છે બોલો mvની અંદર આ મૂલ્ય મૂકી દઈએ vનું. તો શું થયું બોલો? h/લેમ્બડા બરાબર mv બરાબર એમના એમ રહ્યો √2EV/m થયો. આ એમને કૌંસની અંદર લઈ જઈએ વર્ગમૂળની અંદર તો વર્ગ થાય, પણ નીચે એમ છે એટલે એક છેદ ઉડી જાય તો બોલો √2EVM થાય. શું થાય? 2EVM. અને એવો ઓપ્શન આપણી પાસે વિકલ્પ બી છે. તો જવાબ આપણો થશે બી. ઓકે, ચલો એના પછી 91મો પ્રશ્ન એકદમ સહેલો. બોલો હાઇડ્રોજન પરમાણુમાં Ni બરાબર 8માંથી Nf બરાબર n સંક્રમણના કારણે પ્રાપ્ત થતી રેખા માટે તરંગ સંખ્યા ન્યૂ બાર વિરુદ્ધ 1/n² નો આલેખ ખાલી જગ્યા હોય છે. તો અહીંયા થોડી બુદ્ધિ દોરાવવાની છે. બોલો ધ્યાન રાખજો. ન્યૂ બાર બરાબર RH ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf અથવા n2² ઇન્ટુ z². બરાબર, પણ z² અહીંયા આપણે લેતા નથી કારણ કે હાઇડ્રોજન પરમાણુ છે. જોજો કયો પરમાણુ છે? હાઇડ્રોજન પરમાણુ. તો હવે બોલો આપણને Ni NF ને વેલ્યુ આપી દીધી છે તો એ આપણે મૂકી દઈએ. બોલો ન્યૂ બાર બરાબર RH ઇન બ્રેકેટ 1/ni ની જગ્યા હું 64 લખી દઉં માઇનસ 1/n² એમના એમ રાખું. બોલો હવે આપણે આલેખ શેનો દોરવાનો છે? તો ન્યૂ બાર વર્સિસ 1/n² નો. તો આને છૂટું પાડીએ. બોલો આને છૂટું પાડીશું તો ન્યૂ બાર બરાબર RH/64 થયા માઇનસ RH/n² થયા. કમ્પ્લીટ. તો આ તો સમીકરણને હું જો આ રીતે લખું, બોલો આ સમીકરણને આ રીતે લખું ન્યૂ બાર બરાબર માઇનસ
આર એચ ઇન બ્રેકેટ 1/ni² n સ્ક્વેર પ્લસ જોજો પ્લસ આર એચ બાય શું થશે 64 લખી દઉં આર એચ બાય 64 થયા તો આ સમીકરણ તો કોના જેવું થયું વાય બરાબર mx પ્લસ સી પ્રકારનું થયું જુઓ કેમ તો આપણે આલેખ દોરવો છે ન્યૂ બાર વર્સિસ 1/n²નું તો એ આલેખ હવે દોરીશું ધ્યાનથી જોજો એ આલેખ હવે દોરીશું તો કેવો મળશે તો પહેલું એમનું મૂલ્ય શું નક્કી કરે ઢાળ બોલો અહીંયા એમ માઇનસ છે ઉપર જુઓ આરએસ માઇનસ છે એટલે ઢાળ કેવો મળશે ઉતરતો એ આ આલેખ સીધી રેખા ખરી પણ ઉતરતો એમાં આ આંતરછેદ મળશે એ કેટલો હશે તો કે સી જેટલો કેટલો સી અને સી બરાબર આપણે આર એચ અપોન બોલો એન 64 છે અને આનો ઢાળ કેટલો મળશે બોલો તો એમ જેટલો તો ઢાળ બરાબર એમ તરીકે શું છે તો કે માઇનસ આર એચ છે કેટલો છે એમ બરાબર માઇનસ આર એચ તો બોલો હવે આમાંથી કયો જવાબ સાચો થાય વિચારો તો ઓપ્શનમાં જુઓ તો માઇનસ આર એચ આંતરછેદ ધરાવતી સુરેખા છે કે ના કારણ કે આંતરછેદ તો ગયેલો છે આર એચ અપોન 64 શું આર એચ ઢાળ ધરાવતી સુરેખા છે કે ના કેમ તો ઢાળ માઇનસ છે પછી બિનરેખીય છે કે ના કેમ તો કે વાય બરાબર mx પ્લસ સી રેખાને અનુસરે છે શું ડી છે તો કે હા ડી છે માઇનસ આર એચ ઢાળ ધરાવતી સુરેખા છે બોલો કમ્પ્લેટ તો હવે ઓપ્શન એનું સોલ્યુશન જોઈએ તો બોલો જવાબ આપણને કમ્પ્લીટ મળી ગયો ક્લિયર આપણે બધું જે વિચાર્યું એ સાચું છે ચલો એના પછી પ્રશ્ન નંબર 92 બોલો નીચેના પૈકી કયા હાઇડ્રોજનના સમસ્થાનિકો છે જોજો અહીંયા તમારી સાથે ભવિષ્યમાં ચીટિંગ થાય હાલ તો નથી કર્યું પણ ભવિષ્યમાં ચીટિંગ થાય શું ચીટિંગ થાય નીચેના પૈકી કયો હાઇડ્રોજનના સમસ્થાનિકો તો ધ્યાન રાખજો હાઇડ્રોજનના સમસ્થાનિકો આવે ત્યારે પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણેય આવે પણ તમને એવું કે 1H1ના સમસ્થાનિકો કયા છે હાઇડ્રોજન ના લખ્યું હોય એની જગ્યાએ એવું લખ્યું 1H1ના સમસ્થાનિકો તો ત્યાં પ્રોટિયમ અને ડ્યુટેરિયમ 2 જ આવે એટલે કે 1H2 અને 1H3 2 જ આવે એવી રીતે ડ્યુટેરિયમના પૂછ્યા હોય તો કયા 2 આવે તો 1H1 અને 1H3 આવે એવી રીતે ટ્રિટિયમના પૂછ્યા હોય બોલો તો કયા 2 આવે તો 1H1 અને 1H3 આવે પણ આપણને આ ત્રણમાંથી એકે પૂછ્યું નથી આપણને તો શું પૂછ્યું છે હાઇડ્રોજન એટલે આ બધા ત્રણે એટલે કે જે એના ત્રણે એના સમઘટકો સમસ્થાનિકો કહેવાય તો બોલો આપણો પ્રશ્ન તો ધ્યાનથી જુઓ હવે આમાં કશું બીજું વિચારવાનું છે જ નહીં એકદમ ઇઝી પ્રશ્ન છે એના પછી 93મો પ્રશ્ન જોઈએ તો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં કઈ શ્રેણી માટે ડેલ્ટા ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બાર મેક્સિમમ માઇનસ ન્યૂ બાર મિનિમમ એ મહત્તમ અને ન્યૂનતમ તરંગ સંખ્યાનો સીએમ ઇન્વર્સ એકમમાં તફાવત લેમ્બડા જોજો લાઇમેન અને બામર માટે કેટલો હોય એ તફાવત હોય તો એના ગુણોત્તર કેટલા હોય બોલો આમાં શું કરીશું તો ગણતરી લાંબી નથી ટૂંકી છે પણ વિચારવાનું ઘણું બધું છે તો ધ્યાન રાખજો આપણે અહીંયા ગણતા નથી સીધું ગણતરી કરેલી છે ત્યાં જ જઈએ તો સૌથી પહેલું હાઇડ્રોજન વર્ણપટ માટે શ્રેણી માટે ન્યૂ બાર બરાબર આર એચ ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² લીધું હવે લાઇમેન શ્રેણી માટે આ સૂત્ર લખીએ તો આ રીતનું લખાય કારણ કે લાઇમેન શ્રેણીમાં આર એચ હવે ni બરાબર 1 થાય અને તો ધ્યાન રાખજો અહીંયા આમ ન્યૂ મેક્સિમમ લીધું છે જો ન્યૂ મેક્સિમમ લઈએ ન્યૂ બાર મેક્સિમમ એટલે શું થાય લેમ્બડા કેવી થાય મિનિમમ લેમ્બડા મિનિમમ થાય ધ્યાન રાખજો ન્યૂ બાર બરાબર શું છે ભાઈ ન્યૂ બાર બરાબર 1/લેમ્બડા છે તો આ મેક્સિમમ હોય ત્યારે આ મિનિમમ થાય અને એ મિનિમમ હોય ત્યારે ઈ પાછી મેક્સિમમ થાય યાદ આવ્યો અને ઈ મેક્સિમમ લેવું હોય તો બોલો કૂદકો કેવો મરાવવો પડે પહેલી કક્ષામાંથી અનંતમી કક્ષામાં એટલે અહીંયા NF લઈ લીધો જોઈ લો કમ્પ્લીટ અને એના આધારે કિંમતો મૂકી બરાબર એવી રીતે તો RH થઈ ગયું કારણ કે આ તો એકનો એક રહ્યો ને આ RH થઈ ગયું
અને ન્યૂ મિનિમમ લેવો હોય તો આ મિનિમમ હોય ત્યારે આ મેક્સિમમ છે ત્યારે મેક્સિમમ છે તો આ મિનિમમ થાય. એટલે આપણે લેમ્બડા મેક્સિમમ લેવા માટે અથવા તો ન્યૂ મિનિમમ લેવા માટે બોલો ઉર્જા ઓછામાં ઓછી હોય તો પહેલી નજીકની જ કક્ષામાં કૂદકો મારે તો NI બરાબર 1 અને NF બરાબર 2 લઈ લેવાના. અને એવી પરિસ્થિતિમાં બોલો આ મૂલ્ય થઈ ગયું 3RH/4 કમ્પ્લીટ. 3RH/4 તો એનો તફાવત શોધ્યો જુઓ અહીંયા એ તફાવત તો RH - 3RH/4 એટલે RH/4 થયો. આ આપણો પહેલો જવાબ. એવી રીતે બામર શ્રેણી માટે પણ બોલો લેમ્બડા મેક્સિમમ લઈએ ત્યારે પેલો NF ઇન્ફિનિટિવ અને NI 2 લેવો પડે કારણ કે બામર શ્રેણીમાં NIનું મૂલ્ય 2થી જ શરૂ થાય. એ તો અહીંયા આપણને જવાબ મળ્યો મેક્સિમમ માટે. બોલો મેક્સિમમ માટે જવાબ શું મળ્યો ભાઈ? તો RH/4 મળ્યો. શું મળ્યો? RH/4. તો અહીંયા હવે જુઓ તો મિનિમમ માટે હવે આ 3 આ 2 લીધું તો આ 3 લીધું તો એ વખતે 5RH/36 મળ્યો. હવે એ બેનો તફાવત શોધ્યો એ બેનો તફાવત થયો RH/9. તો આ આપણો વિકલ્પ 2 એટલે કે બીજો જવાબ થયો. હવે આપણે ગુણોત્તર શું જોઈએ છે? લાયમેન અને બામરનો આવો ગુણોત્તર જોઈએ. તો બોલો આ લાયમેનનો છે આ બામરનો છે તો RH/4 ભાગ્યા RH/9 લખવા પડે. તો અંશ બંનેના સરખા છે ઉડી ગયા અને આ છેદનાય છેદમાં છે એટલે ઉપર જતો રહ્યો 9 છેદનાય છેદમાં છે એટલે ક્યાં જતો રહ્યો? ઉપર. તો બોલો 9/4 એટલે કે આપણો જવાબ 9/4 થાય છે. અને એવી પરિસ્થિતિમાં આપણો જવાબ વિકલ્પ બી સાચો છે. જોઈ લો. કમ્પ્લીટ. ચલો એના પછી તો હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની પ્રથમ રેખામાં તરંગ સંખ્યા. હવે પ્રથમ રેખા ક્યારે મળે? બોલો પ્રથમ રેખા ક્યારે મળે? તો NI બરાબર હવે બામર શ્રેણી છે એટલે NI બરાબર 2 અને NF બરાબર કેટલા લઈ લેવાના? 3. કેટલા? 3 બરાબર. તો આગળના પ્રશ્નમાંથી જ કાઢેલો જવાબ છે. જો આ જવાબ આવશે. આપણે પાછળ જઈએ સોલ્યુશનમાં તો જો બામર શ્રેણી માટે આ ન્યૂ મિનિમમ થશે તો 2 અને 3 લીધા છે તો 5RH/36 થયા. જોઈ લો. તો આ મારું પ્રિડિક્શન છે હો ભાઈ પ્રથમ રેખા માટે. હવે જોઈએ આપણું પ્રિડિક્શન સાચું છે તો બોલો આવી ગયું. કમ્પ્લીટ. તો અમુક વસ્તુ તમે આમ થોડું વિચારો ને તો સટ લઈને જવાબ આવી જાય. સટ લઈને જવાબ આવી જાય. એના માટે 1 મિનિટ પૂરી નથી થતી પણ એના માટે થોડું વિચારવું પડે. ઓકે. તો 94મો પ્રશ્ન પૂરો. ચલો એના પછી 95મો પ્રશ્ન જોઈએ. તો ધાતુ ઉપર આપાત કરવામાં આવતી તરંગ લંબાઈ λ1 અને ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવવા માટે જરૂરી તરંગ લંબાઈ λ0 હોય તો ધાતુમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? હવે જોજો અહીંયા આપણે એક સૂત્ર વાપરી શકીએ. આપાત ઉર્જા બરાબર થ્રેશોલ્ડ ઉર્જા એટલે કે જરૂરી ઉર્જા વત્તા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. બરોબર. ધારો કે આપાત ઉર્જા હવે ઉર્જા બરાબર શું છે આપણને ખબર છે E બરાબર hc/λ છે. તો આ બધામાં hc તો આવવાનો જ છે. તો અહીંયા હું 1/λ લઈ શકું બરાબર 1/λ થ્રેશોલ્ડ વત્તા 1/λ ગતિ ઉર્જા કરી શકાય એટલે કે કાઇનેટિક એનર્જી કરી શકાય. જો હું બીજી રીતે દાખલો ગણું છું અંદર સોલ્યુશન જુદી રીતે આપ્યું છે. કમ્પ્લીટ. તો આ રીતે ગણી શકાય પણ હવે જોજો આમાં દાખલાની ગણતરી થોડી લાંબી છે એટલે હું ગણવા જઈશ તો સમય બગડશે. એના કરતાં ગણેલી સીધી સમજાવું છું તો જોઈએ. બોલો એ જ વસ્તુનો ઉપયોગ કર્યો છે. જોઈ લેજો. મેં આપાત ઉર્જા હવે આપણે શોધવી છે ગતિ ઉર્જા એટલે સૂત્રનો કરતાં કોને કરી દીધો? ગતિ ઉર્જાને. તો ગતિ ઉર્જા બરાબર આપાત ઉર્જા માઇનસ થ્રેશોલ્ડ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે હાફ mv² થાય એટલે કે mv²/2 આ hc/λ hc કોમન કાઢી નાખું તો 1/λ માઇનસ 1/λ0. મેં 1 લીધું હતું ત્યાં અહીંયા 0 છે તો અહીંયા આ 1 થવું જોઈએ ભાઈ. અહીંયા આપણને 1 આપ્યું છે. જોજો. કમ્પ્લીટ. આપાત ઉર્જા આપણી કેટલી થવી જોઈએ? λ1 થવી જોઈએ. તો એવી પરિસ્થિતિમાં બોલો શું થશે? અહીંયા λ1 કાઢી નાખજો. આ λ1 ના ગણતા λ જ ગણજો કારણ કે આખી ગણતરી λ લઈને કરેલી છે. બરાબર.
તો આને લેમડા વનની જગ્યાએ શું કરી દેવાનું લેમડા. ચલો તો હવે તો mv²/2 ઇન્ટુ HC કોમન કાઢી નાખ્યો એટલે આપણને આવું સૂત્ર મળી ગયું. લેમડા 0 આનો લસા લઈ લીધો. જુઓ આનો શું લઈ લીધો લસા લઈ લીધો કમ્પ્લીટ. એટલે લેમડા 0 માઇનસ લેમડા આપણને તો એમાં કિંમતો મૂકી તો આ બગડો ઉપર જતો રહ્યો અને વીને સૂત્રનો આપણે કારણ કે વેગ શોધવાનો છે એટલે વીને સૂત્રનો કરતાં કર્યો v² બરાબર 2hc/m લેમડા 0 માઇનસ લેમડા અપોન લેમડા ઇન્ટુ હવે એનું વર્ગમૂળ કાઢીએ તો 2hc/m તો આપણો જવાબ આ થાય. હવે એવો ઓપ્શન કયો છે તો એવો ઓપ્શન જો સી છે. કમ્પ્લીટ ક્લિયર. ચલો તો એક પ્રશ્ન હજુ લઈ લઈએ 96મો. બોલો ધાતુ ઉપર 250 નેનોમીટર તરંગ લંબાઈ આપાત કરતાં ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ આટલો હોય આટલી ઉર્જા વડે રોકી શકાય છે. જો અર્થઘટન સમજજો. આટલી ઉર્જા વડે રોકી શકાય છે એનો મતલબ શું થયો બોલો. એનો મતલબ શું થાય એનો મતલબ શું થશે તો એટલી જ એની ઉર્જા છે એટલે આપણે અહીંયા આ જે રોકી શકાય છે એ જ એની ગતિ ઉર્જા લઈ શકાય. આને શું લઈ શકાય બોલો ગતિ ઉર્જા લઈ શકાય. અને પછી આગળ જે સૂત્ર વાપર્યું હતું એ જ સૂત્રનો ઉપયોગ કરી તો આપાત ઉર્જા જોજો આપાત ઉર્જા બરાબર કાર્યવિધેય થ્રેશોલ્ડ ઉર્જા એટલે કાર્યવિધેય તો થ્રેશોલ્ડ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. બોલો ખબર પડી ગઈ. તો એમાં આપણે થ્રેશોલ્ડ ઉર્જાને સૂત્રનો કરતા કરી દઈએ તો હવે ગણતરી જોઈએ. આ ગતિ ઉર્જા બરાબર શું લઈ લેવાનું ભાઈ આ ગતિની જગ્યાએ ઉતી છપાયું છે એટલે સમજી લેજો. હવે લખાયું છે છપાયું નહીં તો આને લઈ લેવાનું એને લઈ લેવાનું. બોલો કમ્પ્લીટ. તો આપાત ઉર્જા બરાબર થ્રેશોલ્ડ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. તો થ્રેશોલ્ડ ઉર્જાને સૂત્રનો કરતા કરીએ. બોલો આપણને આપાત ઉર્જા તો અહીંયા 250 નેનોમીટર ઉપરથી શોધી શકાય પણ એને શેમાં ફેરવવી પડશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કારણ કે ફાઇનલ જવાબ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે. તો જોઈએ હવે ગણતરી. તો જોજો આપણી પાસે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત ઉર્જા બરાબર થ્રેશોલ્ડ ઉર્જા એટલે કે ધાતુનું કાર્યવિધેય વત્તા ફોટોની શું થશે બોલો તો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થાય. હવે અહીંયા ધાતુનું થ્રેશોલ્ડ ઉર્જા બરાબર કાર્યવિધેય બરાબર શું લખાય તો આપાત ઉર્જા માઇનસ ગતિ ઉર્જા. અને હવે અહીંયા 0.5 ઇલેક્ટ્રોન વડે ઉર્જા વડે રોકી શકાય છે એટલે એની ગતિ ઉર્જા કેટલી થઈ 0.5 ઇલેક્ટ્રોન. હવે તો E બરાબર hc/લેમડા પ્રમાણે આપણે કિંમતો મૂકીએ તો પહેલું આપણે શોધી કાઢીએ આપાત ઉર્જા. આ થઈ આપાત ઉર્જા. આ શું થઈ આપાત ઉર્જા કમ્પ્લીટ. આ જે મળી આપાત ઉર્જા અને એની ઉપરથી બોલો એને શેમાં ફેરવી દીધી અરે સોરી 200 નેનોમીટર તો એની ઉપરથી આપણે એને એ જે ઉર્જા મળી એને ફેરવી દીધી ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જુઓ મેં પહેલાં કહ્યું હતું ને કે આને જે ઉર્જા મળશે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી. તો હવે આપણી પાસે બહુ સરળ થઈ ગયું. આપાત ઉર્જા 4.97 EV છે ગતિ ઉર્જા 0.5 EV છે તો 4.97માંથી 0.5 બાદ કર્યા એટલે 4.47 બરાબર એટલે કે લગભગ 4.5 EV થાય. તો એવો જવાબ આપણો સી છે જોઈ લેજો. ઓકે તો અહીંયા આપણે આ લેક્ચરને વિરામ આપીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે બીજું નેક્સ્ટ ટાઈમ.